નમસ્કાર. અચ્છા, ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ રહેલું પાણી ક્યારેક એકદમ કઠણ બરફ બની જાય છે તો ક્યારેક વરાળ બનીને હવામાં ઉડી જાય છે? પણ આવું કેમ થતું હશે? ચાલો, આજે આપણે સાથે મળીને દ્રવ્યની અવસ્થાઓમાં થતા આ જાદુઈ ફેરફારો પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આપણા મનમાં સૌથી પહેલો અને મુખ્ય સવાલ એ જ આવે કે શું દ્રવ્ય ખરેખર પોતાની અવસ્થા બદલી શકે છે? મતલબ કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, આવું શક્ય છે? અને જો હા, તો એવું તો શું છે જે આ પરિવર્તન પાછળ કામ કરે છે? કયા કારણો છે? આ આખી વૈજ્ઞાનિક સફરમાં આપણી સાથે છે સાધના વિદ્યાલય મોરદેવીના ખૂબ જ જાણીતા વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા. તો ચાલો એમની સાથે મળીને દ્રવ્યના આ ગૂઢ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. સૌથી પહેલાં તો દ્રવ્યની અવસ્થાનો ફેરફાર એટલે શું એની બેઝિક વાત કરીશું. પછી તાપમાનની કેવી જાદુઈ અસર થાય છે એ સમજીશું. ત્યાર પછી દબાણની શક્તિશાળી અસર વિશે જાણીશું અને છેલ્લે આ બધી અવસ્થાઓ એકબીજામાં કેવી રીતે ફેરવાય છે એનું આખું ચિત્ર સ્પષ્ટ કરીશું. તો ચલો જરાય વાર કર્યા વગર શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી, દ્રવ્યની અવસ્થાનો ફેરફાર. હવે જુઓ, આ ફેરફારોને બરાબર સમજવા હોય ને તો પહેલાં દ્રવ્યની જે મૂળભૂત અવસ્થાઓ છે એને અને એના ગુણધર્મોને જરા તાજા કરી લઈએ. આપણે બધા જાણીએ જ છીએ ખરું ને કે દ્રવ્યની મુખ્યત્વે 3 અવસ્થાઓ છે. પહેલું ઘન એટલે કે સોલિડ, જેનો આકાર અને કદ બંને ફિક્સ હોય, જેમ કે કોઈ પથ્થર. બીજું પ્રવાહી એટલે કે લિક્વિડ, જેનું કદ તો નક્કી હોય પણ આકાર નહીં, જે વાસણમાં ભરો એવો આકાર લઈ લે. પાણી એનું બેસ્ટ ઉદાહરણ છે. અને ત્રીજું વાયુ એટલે કે ગેસ, જેનો તો ના આકાર નક્કી ના કદ, અને એને તમે સરળતાથી દબાવી પણ શકો, જેમ કે હવા. બસ આ ગુણધર્મો જ આખા ખેલનો પાયો છે. ચાલો હવે આવીએ આપણા બીજા અને સાચું કહું તો સૌથી રસપ્રદ ભાગ પર, તાપમાનની જાદુઈ અસર. ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ગરમ કરીએ કે ઠંડી પાડીએ ત્યારે એની અંદર જે નાના નાના કણો હોય છે એની સાથે એવું તો શું થાય છે કે એની આખી અવસ્થા જ બદલાઈ જાય છે? જુઓ, કોઈ પણ ઘન પદાર્થ જ્યારે પ્રવાહી બનવાનું શરૂ કરે ને એ શરૂઆત થાય છે એના ગલનબિંદુથી. ગલનબિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ. આ એક એવું ફિક્સ તાપમાન છે જ્યાં કોઈ ઘન પદાર્થ પીગળવા લાગે છે. આપણે બરફનું ઉદાહરણ લઈએ તો એનું ગલનબિંદુ છે 273.15 કેલ્વિન. હા, એટલે કે આપણું 0 ડિગ્રી સેલ્સિયસ. અને ખબર છે, આ તાપમાન પરથી જ આપણને એ પણ ખ્યાલ આવે છે કે પદાર્થના કણો એકબીજા સાથે કેટલા મજબૂતાઈથી જોડાયેલા છે. હવે જરા ધ્યાનથી જુઓ કે આખી પ્રક્રિયા કણોના લેવલ પર કેવી દેખાય છે. જેવો આપણે બરફને ગરમ કરવાનું શરૂ કરીએ એટલે એના કણોની ગતિ ઊર્જા, કાઇનેટિક એનર્જી વધવા લાગે છે. એ પોતાની જગ્યા પર જ એકદમ ઝડપથી ધ્રુજવા લાગે છે, વાઇબ્રેટ થવા લાગે છે. પછી એક પોઈન્ટ એવો આવે છે કે આ એનર્જી એટલી બધી વધી જાય છે કે કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું ને એના પર હાવી થઈ જાય છે. અને બસ કણો પોતાના ફિક્સ સ્થાન પરથી છૂટા પડી જાય છે, આમ તેમ ફરવા લાગે છે અને આપણો ઘન પદાર્થ પ્રવાહી બની જાય છે. પણ અહીં એક બહુ જ આશ્ચર્યજનક વાત છુપાયેલી છે. તમે ધ્યાન આપ્યું છે ક્યારેય? જ્યાં સુધી બરફનો છેલ્લો ટુકડો પણ પાણી ન બની જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન 0 ડિગ્રી જ બતાવશે. ભલે ને તમે નીચેથી ગરમી આપવાનું ચાલુ જ રાખો. તો સવાલ એ છે કે આ વધારાની ગરમી ગઈ ક્યાં? એ ગરમી તાપમાન નથી વધારતી, એ તો પેલા કણો વચ્ચેના બંધનને તોડવામાં વપરાઈ જાય છે. બસ આ જે છુપાયેલી ઉષ્મા છે ને એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા, એટલે કે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન. આ એવી એનર્જી છે જે પદાર્થની અવસ્થા બદલવાનું કામ કરે છે, તાપમાન વધારવાનું નહીં. આનો મતલબ એ થયો કે 0 ડિગ્રી તાપમાનવાળા પાણીના કણો પાસે 0 ડિગ્રી તાપમાનવાળા બરફના કણો કરતાં પણ વધારે એનર્જી હોય છે. છે ને કમાલની વાત? ઓકે, તો હવે આપણે પાણીને ગરમ કરવાનું ચાલુ જ રાખીએ છીએ. તો શું થશે? એ એક નવા લેવલ પર પહોંચશે. એક એવું તાપમાન આવશે જ્યાં પ્રવાહી ઉકળવા લાગે છે અને વાયુમાં ફેરવવા લાગે છે. આ તાપમાનને કહેવાય છે ઉત્કલન બિંદુ, એટલે કે બોઇલિંગ પોઈન્ટ. અને પાણી માટે આ તાપમાન કેટલું છે? બરાબર 373 કેલ્વિન, એટલે કે આપણા સૌનું જાણીતું 100 ડિગ્રી સેલ્સિયસ.
જેવી રીતે પીગળતી વખતે થયું હતું ને, બસ એવું જ કંઈક અહીં પણ કણોના લેવલ પર થાય છે. જેવું 100 ડિગ્રી તાપમાન થાય, પ્રવાહીના લગભગ બધા જ કણોને એટલી બધી એનર્જી મળી જાય છે કે તેઓ એકબીજાના આકર્ષણ બળને પૂરેપૂરું તોડી નાખે છે અને એકદમ આઝાદ થઈ જાય છે. અને આ કણો હવે બની જાય છે વરાળ, એટલે કે ગેસ. અને હા, આ કોઈ એક જગ્યાએ નહીં, પણ આખા પાણીમાં એક સાથે થતી પ્રક્રિયા છે. અને યસ, અહીં પણ પેલી ગુપ્ત ઉષ્મા પોતાનો જાદુ બતાવવા આવી જાય છે. અહીં એને કહેવાય છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. સેમ ટુ સેમ પીગળવાની પ્રોસેસની જેમ. જ્યાં સુધી પાણીનું છેલ્લું ટીપું પણ વરાળ ના બની જાય, ત્યાં સુધી તાપમાન 100 ડિગ્રી પર જ ચોંટી રહેશે. અને આ જ કારણ છે કે 100 ડિગ્રીવાળા ઉકળતા પાણી કરતાં 100 ડિગ્રીવાળી વરાળથી વધારે દાઝી જવાય છે. કેમ? કારણ કે વરાળના કણોમાં પેલી વધારાની, છુપાયેલી એનર્જી, ગુપ્ત ઉષ્મા સમાયેલી હોય છે. તો ચાલો, આખી સફરને એકવાર ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ. આપણે શરૂઆત કરી 0 ડિગ્રીવાળા બરફથી. એને મળી ગલન ગુપ્ત ઉષ્મા, એટલે એ બન્યું 0 ડિગ્રીવાળું પાણી. પછી એને વધુ ગરમ કર્યું તો એ પહોંચ્યું 100 ડિગ્રીવાળા પાણી સુધી. અને છેલ્લે એને મળી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. અને એ બની ગયું 100 ડિગ્રીવાળી વરાળ. ખરેખર, તાપમાન અને ઉષ્માનો આ સંબંધ કેટલો અદ્ભુત છે, નહીં? સારું, તો તાપમાનની અસર તો આપણે એકદમ ડિટેલમાં જોઈ. પણ અવસ્થા બદલવા માટે ખાલી તાપમાન જ જવાબદાર નથી. એક બીજું પણ બહુ જ પાવરફુલ ફેક્ટર છે. તો ચાલો હવે શરૂ કરીએ આપણો ત્રીજો સેક્શન, દબાણની શક્તિશાળી અસર. આપણે જાણીએ છીએ કે ગેસના કણો તો એકબીજાથી બહુ દૂર દૂર છૂટાછવાયા ફરે છે. પણ વિચારો, જો એમના પર પ્રેશર વધારીએ તો શું થાય? આ જુઓ, જેવો પિસ્ટનથી ગેસ પર દબાણ વધારવામાં આવે છે એટલે કણો વચ્ચેની જગ્યા ઘટતી જાય છે. તેઓ એકબીજાની નજીક આવવા લાગે છે. અને જો દબાણ વધારવાની સાથે સાથે આપણે તાપમાન ઘટાડી દઈએ તો સોનામાં સુગંધ ભળે. કણો એટલા નજીક આવી જાય છે કે વાયુમાંથી સીધું પ્રવાહી બની જાય છે. આપણા ઘરમાં જે એલપીજી સિલિન્ડર હોય છે ને, એ બસ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. દબાણની અસર સમજવી હોય ને તો આનાથી સારું ઉદાહરણ ન મળે. સૂકો બરફ, ડ્રાય આઈસ. હવે આ સૂકો બરફ એટલે બીજું કંઈ નહીં પણ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ. એને બહુ જ હાઈ પ્રેશર પર સ્ટોર કરવામાં આવે છે. પણ જેવું એ પ્રેશર ઘટીને આપણા નોર્મલ વાતાવરણ જેટલું થાય છે ને, એ લિક્વિડ બનતો જ નથી, સીધો જ ઘનમાંથી વાયુમાં ફેરવાઈ જાય છે. આના પરથી એક વાત તો પાકી થઈ ગઈ કે કોઈ પદાર્થ કઈ અવસ્થામાં રહેશે એનો આધાર ખાલી તાપમાન પર નહીં, પણ તાપમાન અને દબાણ બંને પર છે. ઓકે, તો અત્યાર સુધી આપણે તાપમાનની અસર જોઈ, દબાણની અસર જોઈ, બંનેને અલગ અલગ રીતે સમજ્યા. હવે સમય છે આપણા છેલ્લા સેક્શનનો, જેમાં આપણે આ બધી જ વાતોને જોડીને અવસ્થાઓ એકબીજામાં કેવી રીતે ફેરવાય છે એનો એક કમ્પ્લીટ પિક્ચર જોઈશું. આ જુઓ, આ ડાયાગ્રામ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ, એમની વચ્ચેનો જે સુંદર સંબંધ છે ને, એ બતાવે છે. આ ત્રણેય એકબીજામાં ફરી શકે છે અને એનાથી એક આખું ચક્કર, એક સાયકલ બને છે. તો ચલો, આ સાયકલના દરેક સ્ટેપને હવે બારીકાઈથી સમજીએ. જો, જ્યારે ઘનમાંથી પ્રવાહી બને એને આપણે કહીશું ગલન, અને એનાથી બરાબર ઊંધું પ્રવાહીમાંથી ઘન બને એને કહીશું ઠારણ. સિમ્પલ. હવે પ્રવાહીમાંથી વાયુ બને એને કહેવાય બાષ્પીભવન. તો વાયુમાંથી પાછું પ્રવાહી બને એને શું કહીશું? સંઘનન. અને હા, બે સ્પેશિયલ કેસ પણ છે. જ્યારે ઘનમાંથી સીધું જ વાયુ બની જાય, લિક્વિડ સ્ટેજ આવે જ નહીં, એને કહેવાય ઉર્ધ્વાપાતન. અને જ્યારે વાયુમાંથી સીધું ઘન બની જાય એને કહેવાય નિક્ષેપન. તો ચાલો, આ આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. પહેલી વાત, દ્રવ્યની અવસ્થાને આપણે તાપમાન અને દબાણથી બદલી શકીએ છીએ. બીજી વાત, જ્યારે અવસ્થા બદલાતી હોય ત્યારે ગુપ્ત ઉષ્માના કારણે તાપમાન અચળ રહે છે, વધતું નથી. ત્રીજી વાત, દબાણ વધારીને અને તાપમાન ઘટાડીને આપણે ગેસને લિક્વિડ બનાવી શકીએ છીએ. અને છેલ્લી અને સૌથી મહત્વની વાત કે દ્રવ્યની આ ત્રણેય અવસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજામાં ફેરવાઈ શકે છે. હવે આખી વાત પૂરી કરતા પહેલા એક વિચારવા જેવો સવાલ. શું એવી કોઈ ખાસ પરિસ્થિતિ હોઈ શકે, કોઈ એવું ચોક્કસ તાપમાન અને દબાણ કે જ્યાં કોઈ પદાર્થ જેમ કે પાણી એક જ સમયે બરફ, પાણી અને વરાળ એમ ત્રણેય અવસ્થામાં એક સાથે જોવા મળે? જરા વિચારજો આના પર. જો તમને આજની આ વિજ્ઞાન સફર ગમી હોય અને આવા જ બીજા રહસ્ય ઉકેલવામાં રસ હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું. આભાર.